वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। हे देव हे दैत हे भुवनैकबन्धो हे कृष्ण हे चपल हे करुणैकसिन्धो हे नाथ हे रमण हे नयनाभिराम हा हा कदानुभवितासि पदन्द्रिशो मे। श्री बालकृष्णलाल की, गोवर्धननाथ की, गिरिराज धरण की, श्री यमुने महारानी की, भागवत भगवान की। नमः पार्वती पतये हर हर महादेव हर। जय गणेश जय गणेश जय गणेश पाहि मां। श्री गणेश रक्ष मां। जय गणेश जय सरस्वती पाहि मां। श्री सरस्वती रक्ष मां। शरवण भव पाहि मां। कार्तिकेय रक्ष मां। તમે બધા તાલી એક સાથે પાડતા જાઓ ભાઈ। ભોજનનું માન થાળી, નાકનું માન વાળી। પહેલાં છે ને બહેનોને વાળી મોટી મોટી એટલા માટે પહેરવતા બોલવામાં જરા તકલીફ થાય, એટલે બહુ બોલે ના એટલે ત્રાસ ઓછો થાય, એટલે મોટી મોટી પહેરાવી દે। એટલે ભોજનનું માન થાળી, નાકનું માન વાળી, સાસરે માન સાડી। સાડી હોય તો આગળ પાછળ ફરે, જીજાજી ચા લાવું, દૂધ લાવું, કોફી લાવું, ઠંડુ લાવું, ગરમ લાવું। ને હાડો હોય તો આમ અદબ વાળીને ઊભો રહે પણ ખસે નહીં સામેથી, આમનો આમ ઊભો રહે ઠોલાની જેમ। તમને એવું લાગે કે આ સાઈડ બતાવવા ઊભો છે। પછી કહું પાણી લાવ, તાર પાછળ પૂછે ગરમ કે ઠંડુ, એટલે બાથરૂમમાં ગરમ જોઈ, સોફા પર ગરમ શું કરવું છે, નાવાનું થોડું જ છે। ત્યારે ભોજનનું માન થાળી, નાકનું માન વાળી, સાસરે માન સાડી ને ભજનમાં પાડો તો પાડતા તો છો નહીં, મને કહો છો, મને તો ખબર જ છે ભાઈ। એટલે તાલી પાડો અને તાલમાં પાડો અને આગળ પાછળ ન પાડો, એક સાથે પાડતા રહો એવું। ત્યારે તમે બહેનો રસોઈ બનાવવા બેસો ને, રોટલી વણવા બેસો ને, ત્યારે વચ્ચે આમ અટામણ કેમ નાખે છે ખબર છે? કેટલીક રોટલી આમ ચોંટી જાય, પેલું અટામણ નાખો ને તો ચોંટે નહીં। એમ કથામાં ઘણા લોકો આમ ચોંટી જાય, સમાધિ લાગી જાય। ત્યારે તાલી પાડતા રહો, કીર્તન કરતા રહો તો થોડી સ્ફૂર્તિ આવે, એટલે સમાધિ જલ્દી ન લાગે એટલા માટે એમ। ત્યારે બધા સાથે બોલતા રહેજો, નારાયણ નારાયણ જય ગોવિંદ હરે। નારાયણ નારાયણ જય ગોવિંદ હરે। નારાયણ નારાયણ જય ગોપાલ હરે। નારાયણ નારાયણ જય ગોપાલ હરે। હે દેવ દેવકી નંદન કેશવ કંસ નિકંદન। નારાયણ નારાયણ જય ગોવિંદ હરે। નારાયણ
दशरथ राजकुमारा दानव मद संहारा नारायण नारायण जय गोपाल हरे नारायण नारायण जय गोपाल हरे यमुना तीर विहारा धृत कौस्तुभ मणिहारा नारायण नारायण जय गोपाल हरे नारायण नारायण जय गोपाल हरे। श्री भागवत भगवान की, सुखदेव जी महाराज की। स्वामी जी के सानिध्य में भागवत जी का आरंभ हो रहा है। नर्मदा जी का तट है, स्वामी जी का सानिध्य है और यह तपोभूमि है। 7 દિવસ સુધી આપણે ભાગવતજીનો વિચાર કરવાના છીએ। ભાગવતજીના આરંભમાં ભાગવતજીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે। મહાત્મ્યનો સરળ અર્થ છે મહિમાના ગુણોનું જ્ઞાન। જ્યાં સુધી તમને કોઈ વસ્તુનું મહિમા એટલે મહાત્મ્ય ખબર ન હોય ત્યાં સુધી તમારી એમાં રુચિ થતી નથી। ગુણોનું જ્ઞાન થાય તો જ એમાં રુચિ થાય છે। શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય પદ્મ પુરાણના ઉત્તરખંડમાં છે। તે 6 અધ્યાયોમાં છે। તેમાં 504 શ્લોક છે। ભાગવતજીના આરંભમાં જે મહાત્મ્ય છે તે 6 અધ્યાયમાં છે અને ભાગવતજીના અંતે જે મહાત્મ્ય આપ્યું છે તે 4 અધ્યાયમાં છે। તે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં છે। એમાં 199 શ્લોક છે। આરંભમાં જે મહાત્મ્ય છે તેમાં 504 શ્લોક છે। પદ્મ પુરાણમાં જે ભાગવતજીના મહાત્મ્યનો આરંભ કર્યો તેમાં સૌપ્રથમ ભાગવતજીના પ્રધાન એટલે ઇષ્ટ દેવતા ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા। મંગલાચરણનો સરળ અર્થ મંગલ આચરણ, એનું નામ મંગલાચરણ। 7 દિવસ સુધી તમે બધા એવો સંકલ્પ કરો કે આજથી અમારું આચરણ મંગલ બનાવીશું। મંગલ એટલે પરમાત્માને ગમે તેવું, લોકોને ગમે કે ન ગમે પણ પરમાત્માને ગમે તેવું આચરણ કરીશ, એવું આચરણ હું મારા જીવનમાં લાવીશ, એવો જે સંકલ્પ કરો એનું નામ છે મંગલાચરણ। સૂત્ર ગ્રંથોમાં જે મંગલાચરણ થાય, જેમ કે બ્રહ્મસૂત્ર હોય કે યોગ સૂત્ર હોય, કોઈ પણ પાતંજલ યોગ દર્શન હોય, દર્શન શાસ્ત્રોમાં અને સૂત્ર ગ્રંથોમાં જે મંગલાચરણ થાય એ માત્ર અથ શબ્દથી થાય છે। પણ પુરાણોમાં કે ઇતિહાસ ગ્રંથોમાં જે મંગલાચરણ થાય એમાં પરમાત્માની સ્તુતિ અને ધ્યાન સાથે મંગલાચરણ થાય છે। ભાગવતજીનું જે મંગલાચરણ કર્યું તેનો અનુષ્ટુપ છંદ છે। જો ભગવાન વેદવ્યાસે ભાગવતજીમાં વિવિધ છંદોના પ્રયોગ કર્યા છે। જેઓ પિંગલનું છંદસૂત્ર છંદ દર્શન ભણ્યા હોય તેને ખબર છે કે છંદો કેવા છે, કેટલા છે। પણ સરળ છંદ અનુષ્ટુપ છંદ છે। વેદવ્યાસ જેવા જે સાક્ષાત વિષ્ણુના અવતાર છે, વ્યાસો નારાયણ સ્વયં, એમને અનુષ્ટુપ છંદ કેમ પસંદ કર્યો હશે? એક તો અનુષ્ટુપ છંદ વૈદિક છંદ છે। જો છંદોના ભેદ છે, એક વૈદિક છંદ છે અને કેટલાક લૌકિક છંદ છે। વૈદિક છંદ કયા છે? જે લોકો વેદ ભણે છે, ખાસ કરીને જે લોકો અષ્ટાધ્યાયી રુદ્રી ભણ્યા હશે તેમને ખબર છે કે અષ્ટાધ્યાયીના આરંભમાં જ પ્રથમ અધ્યાયમાં જ બધા વૈદિક છંદોના નામ આવે છે। એમાં પહેલું નામ ગાયત્રી છંદનું છે। ગાયત્રી ત્રિષ્ટુપ જગત્યાનુષ્ટુપંક્ત્યા સહ
બૃહત્યુષ્ણીહા કકુપસોષીભિઃ સમયન્તુ ત્વા. એમાં ગાયત્રી, ત્રિષ્ટુપ, જગતી, અનુષ્ટુપ આ બધા વૈદિક છંદ છે. એમાં અનુષ્ટુપ છંદ વૈદિક છંદ છે. 32 અક્ષરવાળો, 4 ચરણવાળો, 8 અક્ષરના એક ચરણ એવો આ અનુષ્ટુપ છંદ છે. 32 લક્ષણવાળા પરિપૂર્ણ પરમાત્માને પ્રણામ કરવા માટે અનુષ્ટુપ એવા વૈદિક છંદથી વેદવ્યાસે આરંભ કર્યો અને પ્રથમ શ્લોકમાં જ લખ્યું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. જો પહેલા ચરણમાં કહે છે પરમાત્માનું સ્વરૂપ કેવું છે તો કહે છે સચ્ચિદાનંદ રૂપાય. પરમાત્મા સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. સત એટલે એક્ઝિસ્ટન્સ, જેને કહેવાય અસ્તિત્વ. જો અહીંયા જે સત શબ્દ છે એ તમે ડિક્શનરીમાં સત એટલે ટ્રુથ એવું જુઓ, એ સત્ય માટે છે. સત અને સત્ય શબ્દ ટ્રુથ માટે વપરાય છે. અહીંયા સત શબ્દ એક્ઝિસ્ટન્સ માટે છે. જેઓ દર્શનની પરિપાટી અને ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે તેમને ખબર છે ના સતો વિદ્યતે ભાવો. સત અને અસત, ભાવ અને અભાવ આ બંને શબ્દોનો પ્રયોગ ગીતાકાર કરે છે. સત શબ્દનો અર્થ છે એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. ત્રણે ત્રણ કાળમાં જેનું અસ્તિત્વ રહે છે તેને કહેવાય સત. જેનું આજે અસ્તિત્વ છે અને કાલે રહેશે કે નહીં એની ખાતરી નથી, અથવા જેનું આજે અસ્તિત્વ નથી હજુ કાલે અસ્તિત્વમાં આવશે. જેમ કે બાળકનો જન્મ થાય એના પહેલાં તમે સીમંત સંસ્કાર કરો છો. લોકો શ્રીમંત બોલે છે, કાર્ડમાં પણ શ્રીમંત છાપે છે, SHREE અથવા SHRI શ્રી એવું ન થાય, સીમંત છે, SIMANT સીમંત એવું લખવું પડે. લોકોને તાલુસ ક્યારે બોલવાનો, દંતી ક્યારે બોલવાનો, મૂર્ધની ક્યારે બોલાય એની સમજણ હોતી નથી. એટલા માટે પાઠ કરવાનો હોય તેના પણ નિયમ છે. વાંચી જાઓ એનું નામ પાઠ નથી, પાઠના નિયમ હોય છે. કેટલાક લોકો પાઠ કરવા બેસે ને પછી ગીત ગાતા હોય એવા રાગડા તાણી તાણીને કરે, પછી છંદ અને રાગ બેના ભેદની સમજણ ન હોય. એટલે 6 પ્રકારના પાઠકોને અધમ કયા છે. આપણે ત્યાં પાણીની નામના એક મુનિ થયા, જેને ગ્રામર એટલે વ્યાકરણ શાસ્ત્રની રચના કરી. એમને પાણીની શિક્ષા. હવે આ શિક્ષા શું છે? વેદના જે 6 અંગ કહેવાય એમાં એક અંગ છે શિક્ષા. એમાં પાણીની શિક્ષામાં એમને નિયમ લખ્યા કે તમારે પાઠ કરવાનો હોય તો આટલા નિયમોનું પાલન કરવું જોઈએ. જે બ્રહ્મચારી બાળકો વેદાધ્યયન કરે છે તેમને આ વિષયમાં ખબર હોય છે. એક તો ગીતી એટલે ગીત ગાતા હોય એવી રીતે પાઠ કરાય નહીં. હનુમાન ચાલીસાનો પાઠ કરવા બેસે પછી જય હનુમાન બોલતા તો હાથ પાડે, એવી રીતે પાઠ કરાય નહીં. એવા રાગડા તાણીને પાઠ કરાય નહીં. ગીતી શીઘ્રી, જેમ ગીત ગાતા હોય એવી રીતે પાઠ ન કરાય, તેમ એટલા શીઘ્ર એટલે એટલા ઝડપથી ન કરાય જેમ કે જય હનુમાન જ્ઞાન વચ્ચે વચ્ચે અક્ષર ખાઈ જાય, ખબર જ ના પડે. અતિશય વિલંબથી ન કરાય, તેમ બહુ જલ્દી જલ્દી પણ પાઠ ન કરાય. ગીતી શીઘ્રી શિરકંપી. કેટલાક લોકો પાઠ કરે ને પછી આમ માથું ધોણતા હોય, જય હનુમાન જ્ઞાન ગુણસાગર, જાણે હનુમાનજીના શરીરમાં જ આવી ગયા હોય એવું નાટક કરે. આમ જય હનુમાન જ્ઞાન ગુણસાગર જય કપીશ. આટલું બધું નાટક કરવાની કંઈ જરૂર નથી. તમારું બધો જ હોશ છે, કોણ આવ્યું કોણ ગયું બધું ધ્યાન છે, અને છતાં આમ હનુમાનજીનો પ્રવેશ થઈ ગયો એવી રીતે શિરકંપી, માથું ધોણાતા ધોણાતા પાઠ કરાય નહીં. ગીતી શીઘ્રી શિરકંપી તથા લિખિત. 40 વર્ષથી પાઠ કરતો હોય તોય ચશ્મા ચડાવીને આમ જોઈ જોઈને, હવે 40 વર્ષ થયા, 40 લાઈન નથી આવડતી, વેદ ક્યારે ભણશે? અર્થનું જ્ઞાન ન હોય એવી રીતે કેવળ બોલવા ખાતર બોલે, શું બોલે છે અર્થની સમજણ જ ન હોય એવી રીતે પાઠ કરાય નહીં. કાકસ્વરમ. તમે લોકોએ કાગડાને તો જોયો હશે. કાગડાના મોઢામાં કેટલા દાંત હોય? કોઈને ખબર છે ભાઈ? કાગડાને દાંત ન હોય. એટલે કેટલા લોકો પાઠ કરે ને
એમાં દંતી સ્વર ન બોલે. દંત એટલે જીભ દાંતને અડે ને ત્યારે જ એનું પરફેક્ટ એટલે સાચું ઉચ્ચારણ થાય. તમારે ત, થ, દ, ધ અને ન આટલા અક્ષર બોલવા હોય તો જીભ અને દાંતનો સ્પર્શ થાય તો જ શુદ્ધ નીકળે. ને કેટલા લોકો એવી રીતે પાઠ કરે કે જાણે મોઢામાં દાંત જ ના હોય. જે હનુમાન જ્ઞાન ગુણસાગર છે કે ખોલે જ નહીં, મોઢું ચોકટું ખોલે જ નહીં. એવી રીતે એના ઉચ્ચારણ શુદ્ધ ન થાય. જે ઉચ્ચારણ થાય છે એ 8 ઠેકાણે સ્પર્શ થાય વાયુનો ત્યારે એના શુદ્ધ ઉચ્ચારણ નીકળે છે. અષ્ટૌ સ્થાનાની વર્ણાનામ, વર્ણના 8 સ્થાન છે. હવે આ બધા નિયમ બોલું ને તો 7 દિવસ પણ પાર ના આવે. અને 7 દિવસ તો જવા દો, જેટલું ભણો એટલું ઓછું છે. જો તૈલ એટલે સૂક્ષ્મ બુદ્ધિવાળો હોય તો એને ઓછામાં ઓછા 12 વર્ષ લાગે, જો એને વ્યાકરણ શાસ્ત્ર પર કંટ્રોલ કમાન્ડ જોઈતો હોય તો. આમ તો બધી વિદ્યાઓ આવી જ છે. ત્યારે પાઠ કરવાના હોય તો આ સાધારણ નિયમો તો ખબર રહેવી જ જોઈએ. એવી રીતે કેટલાક લોકો વદેન દીનમ નનુસાનુનાસ્ય, દીનતાપૂર્વક પાઠ ન કરો. દીનતાપૂર્વક એટલે પેલા ભીખ માગતા હોય ને એવી રીતે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, તો ભીખ માગવા નીકળ્યો નથી. મા બાપ બંને જીવે છે, પછી કંઈ રડવાની જરૂર નથી. તમને મંત્રમાં અથવા જપમાં તલ્લીનતા થાય અને ચૈતન્ય મહાપ્રભુની સ્થિતિમાં તમે પહોંચી જાઓ અને તમારો કંઠ ભરાઈ આવે, એ સદલક્ષણ છે. સ્વામીજી હમણાં આરંભમાં જ કહ્યું કે ભાગવતની વિશેષતા એ છે કે એમાં બધી જ જાતિઓનો અધિકાર છે. તમારે કીર્તન કરવાનું હોય ત્યારે એમાં વર્ણ જોવાની જરૂર નથી. વેદ મંત્ર બોલવો હોય તો અધિકારની આવશ્યકતા છે, પણ કીર્તનમાં બધાનો અધિકાર છે. ભાગવતજી જ કહે છે કિરાત હુણાંધ્ર પુલિંદ પુલકસા આભીર કંકા યવના ખસાદયા યન્યે ચ પાપા યદુપાશ્રયાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. અરે જે વિષ્ણુના ભક્તના પણ ભક્ત એટલે આશ્રિત થાય છે તે પણ શુદ્ધ થઈ જાય છે, એવો ભગવાનના નામનો મહિમા છે. એ જ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરી અને વેદવ્યાસ ભાગવતજીના મહાત્મ્યનો આરંભ કરે છે. પહેલાં 8 અક્ષરમાં કહે છે કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે. તો કહે છે પરમાત્માનું સ્વરૂપ સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. સત એટલે એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ. જો તમારે ફિલોસોફીનો સબ્જેક્ટ ભણવો હોય તો આ 3 વસ્તુનો વિચાર કરાય: જીવ, જગત અને જગદીશ. જગદીશ એટલે પરમાત્મા. પછી તમારા ઈષ્ટદેવનું નામ તમારે જે બોલવું હોય તે રામ, કૃષ્ણ, આ બધા ભગવાનના બહુ અવતારો થયા. મત્સ્ય, કૂર્મ, વરા, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, એમાંથી જે પણ નામ તમે બોલતા હશો. પણ સત એટલે એક્ઝિસ્ટન્સ. એ જળ વસ્તુને પણ છે, જીવને પણ છે અને પરમાત્માને પણ છે. જો આ સત એટલે એક્ઝિસ્ટન્સ, એ આ માઇકને પણ અસ્તિત્વ છે. જગતના પ્રત્યેક પદાર્થને એક્ઝિસ્ટન્સ છે. ભેદ એવો છે કે જગતને સેલ્ફ એક્ઝિસ્ટન્સ નથી, એટલે સ્વસત્તા નથી. એ વિષયમાં થોડું આગળ જેમ જેમ વિષય આવશે, કેટલાક લોકોને છે ને સુગર કોટેડ આપવું પડે. કેપ્સ્યુલ છોકરાઓ ગળે નહીં એટલે મધમાં નાખીને આપવી પડે. એમાં વેદાંતનો વિષય આવે ને ત્યારે થોડું ઇઝી કરીને આપીએ તો બધાને પચે, ડાયજેસ્ટ થઈ શકે એમ. પણ સત ત્રણેયને છે. જળ વસ્તુને પણ અસ્તિત્વ છે. પછી એના કરતાં એક સ્ટેપ ઉપર જાવ એટલે જીવ છે, એને અસ્તિત્વ છે. અને પરમાત્માને અસ્તિત્વ છે એવું ન કહેવાય. પરમાત્માને લીધે બધાનું અસ્તિત્વ છે. સમગ્ર અસ્તિત્વનો જે આધાર છે એનું નામ પરમાત્મા છે. ત્યારે જળ વસ્તુમાં અસ્તિત્વ છે પણ ચિત્ત એટલે નોલેજ નથી. એટલે આ મંડપ અહીંયા છે એવું તમને જ્ઞાન છે, પણ મંડપમાં કોણ બેઠું છે એ મંડપને ખબર નથી. તમે બોલો છો, એનું માઇક અહીંયા છે એવી તમને ખબર છે, પણ કોણ બોલે છે એ માઇકને ખબર નથી. ત્યારે જળ વસ્તુને અસ્તિત્વ છે એટલે સત છે, પણ ચિદ એટલે નોલેજ નથી. ચિદ એટલે જ્ઞાન. જીવમાં 2 વસ્તુ છે, સદ છે અને ચિદ છે. એટલે જીવને એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વ પણ છે અને જ્ઞાન પણ છે. પરમાત્મામાં 3 વસ્તુઓ છે: એક્ઝિસ્ટન્સ, બ્લીઝ એન્ડ નોલેજ. સત એટલે અસ્તિત્વ,
ચિદ એટલે જ્ઞાન અને આનંદ. તમે કહો કે શાસ્ત્રી જીવોને પણ આનંદ તો થાય છે, એ વાત સાચી છે, પણ જીવોનો આનંદ ક્ષણભર હોય છે. જીવનો આનંદ નિત્ય ટકતો નથી. અનુકૂળ વસ્તુની પ્રાપ્તિ થાય તો જીવને આનંદ આવે છે અને પ્રતિકૂળ વસ્તુની પ્રાપ્તિ થાય તો જીવને શોક થાય છે. ત્યારે જીવનો આનંદ શાશ્વત નથી, ટાઈમ બિંગ પરમેનન્ટ એટલે નિત્ય ટકતો નથી. પરમાત્મા નિત્ય આનંદ સ્વરૂપ છે. એવું નહીં કે પરમાત્મા સવારે આનંદમાં છે ને હાજે દુઃખમાં છે, એવું બનતું નથી. જીવનું એવું હોય, હમણાં સુખમાં હોય, હમણાં આનંદમાં હોય, ઘડીક પાછું શોકમાં થાય, થોડી વાર થાય પછી હસવા લાગે, થોડી વાર થાય પછી રડવા લાગે. શાસ્ત્રકારો કહે છે કે તમારે આંસુ પાડવા હોય તો તમને છૂટ છે, પણ થોડી કંજૂસાઈ રાખો. ધન વાપરવામાં કંજૂસાઈ નથી રાખતા, પણ આંસુ પાડવામાં કંજૂસાઈ રાખો. જગતના પદાર્થ માટે અને જગતના જીવો માટે આંસુ ન વહાવો. આંસુ વહેવાના હોય તો કેવળ પરમાત્માના માટે રડો. દુનિયામાં બધા જ જીવો રડે છે. પોતાને ફાવતું અને ભાવતું ન મળે તો બધા જીવો રડે જ છે. રડવું એ જીવ માત્રનો સ્વભાવ છે. એટલે વિષાદ જે છે એ પણ પરમાત્મા એટલે યોગનું સ્વરૂપ છે. પણ તમે જ્યારે શીર્ષાસન કરો ને ત્યારે માથું નીચે હોય છે અને ચરણ ઉપર હોય, એટલે ઉલટી સ્થિતિ છે. એટલે ભગવદ્ ગીતાનો આરંભ થયો ત્યારે પહેલા યોગનું નામ આપ્યું અર્જુન વિષાદ યોગ. યોગ શબ્દ કેવી રીતે બન્યો? યોગ શબ્દ યુજ ધાતુથી બન્યો. યુજ ધાતુનો અર્થ છે ટુ જોઈન, એટલે જોડાઈ જવું. એટલે જીવનું શિવ સાથે જોડાવવું એનું નામ યોગ છે. તો એ તો આનંદનો વિષય છે. એમાં વિષાદ કેમ આવ્યો? તો કહે છે જો વિષાદ જે છે ને એ પણ જીવને જ થાય છે. દિવાલને વિષાદ થતો નથી, જળ વસ્તુને વિષાદ થઈ શકતો નથી. તમને વિષાદ થાય છે એ શુભ લક્ષણ છે કે તમે ચેતન છો. તમને આજે વિષાદ થયો, કાલે આનંદ થઈ શકશે. હવે જો આનંદ જ જીવ માત્રે લેવાનો હોય તો આનંદની માત્રા વધારે રહે એટલે નિત્ય આનંદ પ્રાપ્ત થાય એવો કયો ઉપાય છે? એવો ઉપાય કેવળ ભાગવતજીમાં છે. આનંદના જુદા જુદા પ્રકાર છે. એક સાધનજન્ય આનંદ હોય જે સાધનને કારણે મળે, વસ્તુજન્ય આનંદ. વસ્તુ પર જો તમારો આનંદ ડિપેન્ડ હોય અને એ વસ્તુ નષ્ટ થઈ જાય તો, કોઈ વ્યક્તિ પર તમારો આનંદ હોય અને એ વ્યક્તિનો વિયોગ થાય તો દુઃખ માણસને જે થાય છે એ દુઃખ ઘણા પ્રકારના હોય છે, પણ દુઃખના પ્રાધાન્ય કારણ 4 જ છે. 4 જ કારણથી લોકોને દુઃખ થાય છે. પછી તમે 5મું કારણ શોધી લાવો તો એ 5મું કારણ નથી, એ અવાંતર ભેદ એટલે સબ ડિવિઝનમાંનું છે. મુખ્ય કારણ 4 જ છે. દુઃખનું પહેલું કારણ છે અયોગ. યોગ એટલે મળવું અને અયોગ એટલે ન મળે તે. કોઈ વસ્તુની તમે ઈચ્છા કરો અને તમને પ્રાપ્ત ન થાય, એ દુઃખનું પહેલું કારણ છે. હીન યોગ એ દુઃખનું બીજું કારણ છે. તમે ગ્રેજ્યુએશન કર્યું, તમને જોબ મળે, પણ તમારી ઈચ્છા હોય કે 5,000નો જોબ મળશે અને તમને 2,000માં કોઈ નોકરી રાખે, એટલે મળ્યું તો ખરું પણ તમારી ઈચ્છા કરતાં હીન એટલે ઓછું મળ્યું. તમને એમ છે કે હું ફલાણી જગ્યાએ જઈશ તો મને 5-10 હજાર રૂપિયા તો મળશે. પછી પેલો 1000 રૂપિયા હાથમાં મૂકે ત્યારે એમ થાય કંજૂસ છે. એ કંજૂસ નથી, તમારી આશા મોટી છે. એટલે મળે પણ ઓછું મળે. તમે કોઈને ઘેરે જાઓ અને પેલો કહે ચા પીશો, ચા પીશો. તમે કહો ના હું ચા નથી પીતો. તમારા મનમાં એમ કે ચાનું ના કહીશ એટલે દૂધ આવશે, એટલે તમે દૂધની રાહ જોઈને બેસો. પણ પેલો કશું પૂછે ના ચા નથી પીતો, સારું એમ કહીને માથું હલાવે. તમને એમ થાય કે આ તો સાવ ગયું, ચાય આવતી હતી તો દૂધ તો ગયું, ચાય ગઈ. પછી કોઈ વળી પાછો પૂછે એમ સારું મસાલો લાવો, એટલે દૂધમાં પાણી નાખીને લાવો એમ. એવું તમારા મનમાં એમ કે શુદ્ધ દૂધ આવ્યું હોત તો સારું. એટલે મળે પણ ઈચ્છા કરતાં ઓછું મળે, એનું નામ છે હીન યોગ. દુઃખનું ત્રીજું કારણ છે મિથ્યાયોગ. મિથ્યાયોગ એટલે તમારે જોઈએ એક્સ અને મળે વાય. સમજો કોઈ છોકરો કોલેજમાં ભણે છે, એની ઈચ્છા આ છોકરી જોડે લગ્ન કરવાની છે, એટલે એનું નામ એક્સ છે. હવે લગ્ન તો થાય પણ એને કરવું છે એક્સ જોડે, પણ કરવું પડે વાય જોડે. કોઈ કારણસર એક્સ જાય કે જે કંઈ થાય તે કારણો ઘણા હોઈ શકે છે,
પણ તમારે લગ્ન કરવું હોય એક્સ જોડે અને થાય વાય જોડે, એને કહેવાય મિથ્યા યોગ. એટલે મળ્યું ખરું પણ જોઈતું તું તે નહીં, ભળતું મળ્યું એના જેવું થયું. ત્યારે એક્સને બદલે વાય મળે એને કહેવાય મિથ્યા યોગ. એ દુઃખનું ત્રીજું કારણ છે. દુઃખનું ચોથું કારણ છે અતિયોગ. તમારા મનમાં એમ થાય કે શાસ્ત્રીજી ઓછું મળે તો થાય પણ વધારે મળે તો તોય આપત્તિ. તમારી તાકાત 3 વાડકી શ્રીખંડ ખાવાની હોય અને કોઈ 4 વાડકી ખવડાવી દે તો પછી આ અંગોછો ભીનો કરીને પેટ પર નાખીને પંખો ચાલુ કરીને સૂઈ જવું પડે, ગભરામણ થાય. તમારી કેપેસિટી કરતાં વધારે મળે તો પણ આપત્તિ. તમે એવું કહો કે શાસ્ત્રીજી એ તો ભોજનમાં એવું થાય પણ ધનમાં એવું ના થાય. આપણે બંગલો વેચવો હોય ને આપણે કહીએ કે 10 લાખ અને કોઈ 11 લાખ આપે તો કંઈ આપણને પેટમાં થોડું દુખે છે. એટલે ભોજનમાં ભલે થાય પણ ધનમાં એવું થતું નથી. પણ એવું માનવાને કારણ નથી. ધન પણ અતિ હોય તો ડાયજેસ્ટ થઈ શકતું નથી. કોઈ એક ડૉક્ટર એક પેશન્ટને ત્યાં ગયા. ડૉક્ટરનો એમની જોડે સંબંધ સારો, એટલે આમ પલ્સ ચેક કરતા હતા, આમ વાત કરતા જાય અને આમ પલ્સ ચેક કરતા જાય. હવે તો પલ્સમાં ખાલી કાઉન્ટિંગ કરવામાં આવે, એટલે ગણતરી જ કરવામાં આવે કે કેટલી વાર ધબકે છે. પણ એનાથી રોગ જાણવાનું કામ હવે થોડું કઠિન થયું છે. વસ્તુતઃ નાડી એ યોગનો વિષય છે. પછી આયુર્વેદમાં એનો ઉપયોગ થયો એનો એક ઇતિહાસ એટલે હિસ્ટ્રી છે. જે લોકો આયુર્વેદ શાસ્ત્ર ભણ્યા હોય તેમને ખબર હશે. એમાં માધવ નિદાન નામનો એક ગ્રંથ છે, જેમાં નિદાન એટલે ડાયગ્નોસિસ કરવાનું હોય તો કેવી રીતે કરાય, નાડી કેવી રીતે ચાલે. પહેલાં તો નાડી ક્યાંથી પકડવાની, અહીંયાથી શરૂઆત થાય. ઘણા લોકો નાડી પકડે એનું સ્થાન જ ખોટું હોય. તમે આ અંગુષ્ઠને આમ હલાવો ને ત્યારે તમારી આ ધમની જે હાલે છે ને ત્યાં તમારી અનામિકા અને મધ્યમાં રહે એવી રીતે નાડીની પરીક્ષા થાય છે. પછી એનાથી રોગની ખબર પડે. પણ એ આયુર્વેદમાં વસ્તુ સ્વીકારવામાં આવી ત્યારે ડૉક્ટરો પણ હવે એનો ઉપયોગ કરે છે. તે પેશન્ટને ત્યાં ગયા, પછી આમ નાડી જોતાં જોતાં કહે, શેઠ કેમ છો? સારું છે. એમ કે કંઈ સમાચાર? બસ શાંતિ છે, આમ તો ઠાકોરજીની કૃપા છે. ધંધા પાણી કેવા? સારા છે. ઘટના એવી ઘટી કે ડૉક્ટર જ્યારે ઘરમાં આવ્યા ને ત્યારે શેઠના મોટા છોકરાએ સૂચના આપી કે આમની લોટરી લાગી છે 1 કરોડ રૂપિયાની. ત્યારે ડૉક્ટરે કીધું તમે એકદમ સમાચાર ના આપતા, હું એને ધીમે ધીમે કહીશ. પેશન્ટ છે હાર્ટનો અને કંઈ સમાચાર સાંભળે ધબકારા વધી જાય, બીપી વધી જાય એટલે હું એને શાંતિથી સમજાવીશ. એ ડૉક્ટર આમ પલ્સ જોતાં જોતાં કીધું કે ધંધો સારો છે? કે હા. કે શેર સમજો તમને 5-25 લાખ રૂપિયા મળે તો? 5-25 લાખથી શું થાય ડૉક્ટર સાહેબ? 25 લાખ રૂપિયા તો મારે બધો કરજો જ થઈ ગયો છે, તે આપવાના જ થાય છે. ડૉક્ટરને લાગ્યું 25 લાખ સુધી તો વાંધો આવે એમ નથી. એ 50 લાખ મળે તો કશું નહીં, 25 લાખ દેવામાં જાય, બાકીના 25 રહે છે. તે આ 2 છોકરાઓ છે તો 12.5 લાખ રૂપિયા આપી દઉં. એમ કે ગાડી બાડી લવાય નહીં. એમ કે ડૉક્ટરને તો નહીં વાંધો આવે, 50 લાખ તો પચાવી જશે. એ 75 લાખ મળે તો ડૉક્ટર સાહેબ શું આ સવારમાં 25 લાખ ને 50 લાખને આપણા ભાગ્યમાં કહી દઈએ. એમ કે પણ સમજો કે મળે, એમ સમજવામાં માનવામાં શું વાંધો છે. એમ કે એ 75 લાખ મળે તો 3 છોકરાને એક ઘર લઈ આપું અને હું શાંતિથી તીર્થયાત્રા કરવા જાઉં એટલે મારે શાંતિ થઈ જાય. ડૉક્ટરને લાગ્યું વાંધો આવે એવું તો લાગતું નથી. કીધું કે 1 કરોડ લાગે તો? પેલો શેઠ કહે છે જો હવે તમે આવી વાત કરશો ના, આપણા ભાગ્યમાં કંઈ આવું છે નહીં. અને આ તો આજની વાત નથી કરતો, હા 25 વર્ષ પહેલાંની. આજે તો કરોડ રૂપિયાની જાણે કોઈ કિંમત રહી નથી. પણ 25 વર્ષ પહેલાં ડૉક્ટરે કીધું 1 કરોડ રૂપિયા લાગે તો? શેઠે કીધું કે સાહેબ જો સાચી વાત કહું, ભગવાનને માથે રાખીને ઠાકોરજીનું નામ લઈને કહું છું કે 1 કરોડ રૂપિયા લાગે તો 50 લાખ તમારા. ડૉક્ટર કહે હે? ડૉક્ટરનું હાર્ટ ફેલ ત્યાં જ થઈ ગયું. એટલે ઓછું હોય તો જ આપત્તિ થાય એવું કશું નહીં. અતિ હોય તો, કારણ કે ડૉક્ટરને તો ખાતરી જ હતી કે આને 1 કરોડ મળ્યા છે એટલે આપણા 50 લાખ નક્કી. 25 વર્ષ પહેલાં 50 લાખની કિંમત બહુ હતી, આજે પણ ઓછી નથી. એવું અતિ હોય તો પણ ડાયજેસ્ટ ન થાય. અતિયોગ પણ દુઃખનું કારણ છે. અયોગ, હીનયોગ, મિથ્યાયોગ અને અતિયોગ આ 4 દુઃખના કારણ છે. પણ દુઃખના પ્રકાર 3 છે. જે સાંખ્ય શાસ્ત્ર અને સાંખ્ય કારિકા ભણ્યા હોય તેને ખબર છે કે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક આ 3 પ્રકારના જે દુઃખ છે જેને કહેવાય છે ત્રિવિધ તાપ. આ 3 તાપમાંથી છોડાવનાર કોણ છે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ.
જેને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોનો આશ્રય લીધો એ ત્રણે ત્રણ પ્રકારના તાપમાંથી મુક્ત થાય છે. તાપત્રય વિનાશાય, જીવોને ત્રણ પ્રકારના દુઃખ છે. આ ત્રણ પ્રકારના દુઃખ એટલે કેવા? જો આ ત્રણ પ્રકારની પીડા જીવોને હોય છે. કોઈને વિત્તની એટલે ફાઇનાન્શિયલ, કોઈને ચિત્તની એટલે સાયકોલોજીકલ, કોઈને માનસિક પીડા હોય છે. એટલે કોઈને વિત્તની, કોઈને ચિત્તની અને કોઈને પિત્તની. પિત્ત એટલે આયુર્વેદ શાસ્ત્રમાં આવે છે કે આ રોગ થાય ને એમાં કફ, વાત અને પિત્ત, એટલે વાત, પિત્ત અને કફ આ ત્રણને કારણે પીડા થતી હોય છે. ત્યારે કોઈને સાયકોલોજીકલ એટલે માનસિક સમસ્યા છે, કોઈને ફાઇનાન્શિયલ એટલે આર્થિક સમસ્યા છે અને કોઈને શારીરિક એટલે શરીરની પીડા છે. આ ત્રણ પ્રકારના તાપ જીવોને હોય છે. પણ જો તમે શ્રી કૃષ્ણનું સ્મરણ કરો તો ભાગવતના મંગલાચરણમાં જ એવું લખ્યું કે શ્રી કૃષ્ણ કેવા છે? તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના તાપનો નાશ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ છે. કે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. જો તમે અંગ્રેજી ગ્રામર ભણ્યા હશો અને સંસ્કૃત ગ્રામર ભણ્યા હોય તો સારી વાત છે. એટલે કોઈ વસ્તુમાં વચનનો પ્રયોગ થાય ત્યારે એકલા હોય તો એક વચનનો પ્રયોગ થાય અને વધારે હોય તો બહુવચનનો પ્રયોગ થાય. એટલે તમે તમારા બાપાને પત્ર લખતા હોય તો તમે પોતાનું નામ લખો કે હું ફલાણો ફલાણો, અથવા તો હું આપનો જ્યેષ્ઠ પુત્ર આપને પ્રણામ કરું છું. એટલે હું આપને પ્રણામ કરું છું એવું તમે લખો. એમાં હું એટલે આઈનો જે પ્રયોગ કરો તે એક વચનનો પ્રયોગ છે. પછી બે જણ હોય તો દ્વિવચનનો પ્રયોગ થાય અને ત્રણ અથવા ત્રણથી વધારે હોય ત્યારે બહુવચનનો પ્રયોગ થાય. હવે વેદવ્યાસ ભાગવતજી લખવા માટે બેઠા ત્યારે એમણે લખ્યું કે શ્રી કૃષ્ણાય વયં નુમઃ. વયમ તો બહુવચનનો પ્રયોગ છે. વેદવ્યાસે એવું ન લખ્યું કે હું પરમાત્મા શ્રી કૃષ્ણને પ્રણામ કરું છું. એમને બહુવચનનો પ્રયોગ કર્યો, શ્રી કૃષ્ણાય વયં નુમઃ. તો એકલા બેઠા છે પછી બહુવચનનો પ્રયોગ શા માટે કર્યો? જેઓએ ભાગવતની ટીકા એટલે કોમેન્ટ્રીનો અભ્યાસ કર્યો હોય એમાં પણ ભાગવતની પ્રાચીન ટીકા શ્રીધરી ટીકા છે. શ્રીધર નામના એક પ્રકાંડ પંડિત થયા, એમને ભાગવતજીના ઉપર ટીકા કરી. પછી બીજા લોકોએ પણ ભાગવત પર ટીકા એટલે કોમેન્ટ્રી કરી, પણ સૌથી પ્રાચીન ટીકા છે એનું નામ શ્રીધરી ટીકા છે. એમાં શિષ્યોના અભિપ્રાયથી એવું શ્રીધર સ્વામી લખે છે. એટલે વેદવ્યાસ પ્રણામ કરે છે પણ બધાના વતી પ્રણામ કરે છે. જેમ આપણે ત્યાં વિદેશ મંત્રી હોય એ જેટલી વસ્તી હોય એટલા વિદેશ મંત્રી ન હોય. વિદેશ મંત્રી તો એક જ હોય, પણ એ જ્યારે અમેરિકા જાય ત્યારે આખા રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરી અને આપણા બધાના વતી એટલે બદલે ત્યાં જાય છે. એમ ભગવાન વેદવ્યાસ શિષ્યોને પણ ધ્યાનમાં રાખી અને અમે સર્વ આપને પ્રણામ કરીએ છીએ એવો ભાવ રાખીને કહે છે શ્રી કૃષ્ણાય વયં નુમઃ. એટલે બહુવચનનો પ્રયોગ કર્યો. વેદવ્યાસ લખવા બેસે ને એટલે વેદવ્યાસ જેવા વિશાળ દૃષ્ટિવાળા જીવો બહુ જ ભાગ્ય હોય. એનું કારણ કે સાધારણ જીવ અને વેદવ્યાસની તુલના થઈ ન શકે. વેદવ્યાસ સાધારણ નથી, વેદવ્યાસ ઋષિ છે. સારું, ખાલી પણ ઋષિ નહીં, ઋષિમાં પણ રેન્ક હોય છે. જેમ ઓફિસરમાં જુદી જુદી રેન્ક હોય છે એમ ઋષિ શબ્દ આજકાલ તો લોકો કોઈએ પણ દાઢી વધારી છે એટલે તિલક કર્યું છે એટલે ઋષિ છે, એવું નહીં. ઋષિમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારની રેન્ક છે. એમાં પણ દેવર્ષિ, બ્રહ્મર્ષિ, રાજર્ષિ, પરમર્ષિ, ભેલર્ષિ, કાંડર્ષિ, શ્રુતર્ષિ. ગમે તેને બ્રહ્મર્ષિ ન કહેવાય, ગમે તેને રાજર્ષિ ન કહેવાય. આપણે તો ગમે ત્યાં ગમે તે શબ્દ અંધેરી નગરી ઓર ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, કોઈને પણ ઋષિ કહી દઈએ અને કોઈને પણ સંત, કોઈને પણ પરમપિતા પરમાત્મા, કોઈને પણ ભગવાન લગાડી દઈએ. એનું કારણ છે કે નામની આગળ કોર્પોરેટર લગાડો તો ગુનો થાય, પણ ભગવાન લગાડો તો ગુનો થતો નથી. એટલે કલિયુગમાં ગાંડાઓ પણ નામની આગળ ભગવાન લગાડીને પ્રચાર કરે છે. એવા એવા લોકો ભગવાન થઈને બેઠા છે કે જેને ભગવાનનો અર્થ નથી આવડતો. અહીંયા તમારાથી નજીકમાં એક ગામ છે, ત્યાં અમે આવતા હતા, ત્યાં પણ એક કોઈ કહેવાતા ભગવાનની સમાધિ લાગેલી છે.
જ્યારે કોઈ ભગવાન હોવાનો દાવો કરે એટલે એને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવો જોઈએ, સમજી લેવાનું કે આને ઇલેક્ટ્રિક શોક આપવાની જરૂર છે. ભગવાન કોને કહેવાય? સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજો બિહિ સદા સંપન્ન. જેમ બુદ્ધિવાન એટલે બુદ્ધિવાળો, ધનવાન એટલે ધનવાળો, વાન શબ્દનો અર્થ થાય છે એનાથી યુક્ત, ધનવાન એટલે ધનથી યુક્ત અને બુદ્ધિવાન એટલે બુદ્ધિથી યુક્ત. એવી રીતે ભગવાન એટલે ભગવાળો. પણ ભગ એટલે શું? આપણે ત્યાં ભગ શબ્દની વ્યાખ્યા કરી ત્યારે ભગવાન આદ્ય શંકરાચાર્યે શાંકર ભાષ્યમાં એટલે ભગવદ્ ગીતાના ઉપોદ્ઘાતમાં આવું લખ્યું કે સચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજો બિહિ સદા સંપન્ન.